અગર તમને બી એન્ડોમેટ્રિયોસિસ છે તો આઈ કેન ફીલ યુ બ્રો. સો બેસિકલી જેને એન્ડોમેટ્રિયોસિસ હોય એને પીરિયડ્સ ક્રેમ્પ વધારે આવે. સ્પેશિયલી અગર હું મારી વાત કરું તો હું પહેલા દિવસે બેડ પરથી ઊભી ના થઈ શકું, મારે દવા લેવી પડે તો જ હું કોઈ ફંક્શન કરી શકું. બાકી હું અધમરેલ જેવી રહું કે મને આમ કંઈ ભાન ના પડે. મને અહીંયાથી લઈને આખું ટૂંકમાં બ્રેસ્ટમાં બી અહીંયા ટેન્ડરનેસ થોડી ફીલ થાય, પણ ત્યાંથી લઈને ટો સુધી અહીંયા સુધી મને બહુ દુખે બધું જ. પ્લસ મારો બ્લડ ફ્લો વધારે આવે, મારે વારે વારે પેડ્સ ચેન્જ કરવા પડે. આટલા પીરિયડ્સ મારા જતા રહ્યા સ્કૂલથી લઈને અત્યાર સુધી કોઈ નથી તો મારા પીરિયડ્સ પર મને ડાર્ક ચોકલેટ આપી, નથી તો કોઈ મને ફ્લાવર્સ આપ્યા, નથી તો મને હોટ પેક આપ્યું, નથી તો કંઈ. સો મેં નક્કી કર્યું છે કે જ્યારે હું લગ્ન કરીશ ને તો એની પહેલાં હું મારા હસબન્ડ જોડે કોન્ટ્રાક્ટ સાઇન કરાવી દઈશ કે મારા આખા મહિનાના પીરિયડ્સ 5 દિવસ આવે કે 7 દિવસ આવે એને ઘરે જ રહેવાનું, એને ઓફિસ નહીં જવાનું. એના બોસ સાથે હું વાત કરી લઈશ કે મેં ભાઈ 26 વર્ષ એકલા કાઢ્યા, હવે બાકીના જે 20, 25, 30, 35 વર્ષ જેટલા બી બાકી હોય એમાં તો મારા ઘરવાળાને રહેવા દે, અને એમાં હમણાં તો મારે હવે પેલું આવી જશે, મેનોપોઝ આવી જશે. તો પછી તો ક્યાં, તો ત્યાં સુધી તો મને થોડુંક આમ યાર જુવાનીમાં કોઈ નહીં આપ્યું, લગ્ન પછી બી કોઈ નહીં આપે, તો મારે શું પીરિયડ્સ પર હાથે હાથે જ ત્યાં બધા રોજ લેવાના અને ડાર્ક ચોકલેટો લેવાની. તમારામાંથી કોઈને એન્ડોમેટ્રિયોસિસ છે? જે ટીશ્યુ યુટ્રસની અંદર ગ્રો થવાના હોય એ ટીશ્યુ મારા યુટ્રસની બહાર ગ્રો થાય છે. 2 મિનિટ આ મ્યુઝિક. ઇન શોર્ટ કે જે ટીશ્યુ અંદર ગ્રો થવા જોઈએ એનો ટીશ્યુ મારા આઉટર લેયર પર ગ્રો થાય છે, જેના લીધે મારા આજુબાજુની જે સિસ્ટમ છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ, હાથે ફલાણી ઢીકણું બધું, તેના લીધે આજુબાજુની જે સિસ્ટમ્સ હોય એને અફેક્ટ કરે, આજુબાજુના ઓર્ગન્સ હોય એને થોડું કે હેરાન કરે. એટલે ટૂંકમાં તમને બહુ થોડીક હેરાન કરતી રહે 5-7 દિવસ. દેટ્સ ઇટ. મને એવી દવાની હવે ટેવ પડી ગઈ છે જે હવે છૂટતી બી નથી. અને યા સ્ટીલ મને નથી મેળ આવતો. તો કોઈ પાસે આનું સોલ્યુશન હોય તો મને કહેજો. ઘરેલું નુસ્ખા ઓકે છે, આઈ કેન ટ્રાય, પણ હું કેનેડા રહું છું તો આઈ ડોન્ટ થિંક સો મને એટલી બધી વસ્તુ મારા કિચનમાં હોય. યા તો જ્યાં સુધી મને ખબર છે એન્ડોમેટ્રિયોસિસની કોઈ પરમનન્ટ દવા નથી, અને એ કાઇન્ડ ઓફ ઓટો ઇમ્યુન જેવું છે. તો કોઈ એવું સ્પેસિફિક રીઝન બી નહીં કે મને શું કામ થયું. સો યા, અગર મારો ફ્યુચર હસબન્ડ આ જોવે છે તો યસ, આઈ એમ હેવિંગ એન્ડોમેટ્રિયોસિસ.